આ કથા કેવલ વ્યાસજી ને નારદજીની નથી, આ કથા આપણા બધાની છે વૈષ્ણવ. તમે જોજો, ગરીબનો દીકરો કલેક્ટર બને ને એટલે બધા કે હશે, હવે ઠીક છે. હા, પણ પેલા અન્ય પૈસા આપીને સીધા કલેક્ટર થઈ જાય, ના ના, એ તો બને બહુ મહેનતું. અલા, પેલો મહેનતું નથી ભાઈ. હા, કોર્પોરેશનની લાઈટના નીચે બેસીને બન્યો છે સાહેબ. હા, વ્યાસજીએ નારદજીને પૂછ્યું, આપણું જીવન મસ્ત કેમ છે? રામે તમે જુઓ, જે વ્યક્તિ 24 કલાક આનંદમાં રહેતી હોય ને, તમે જોજો એ મનમાં બહુ લેતી ના. અમુકને થોડી થોડી વાતો મનમાં લઈ લે. તો નારદજીએ કહ્યું, કારણ વ્યાસજી બ્રહ્મર્ષિ છે, નારદજી દેવર્ષિ છે. વ્યાસજી બ્રહ્મર્ષિ છે, નારદજી દેવર્ષિ છે. અહીં મહંત કોણ, સાધુ કોણ અને સંત કોણ? દર્શન છે. મહંત કોણ? મહંત એટલે ગાડી માટે, લાડી માટે, વાડી માટે અને ગાદી માટે ઝઘડ્યાનું નામ મહંત. સાધુ કોણ? ભગવાનનું ભજન કરે એ સાધુ. સંત કોણ? ભગવાન જેનું ભજન કરે એનું નામ સંત. ભગવાન જેનું ભજન કરે, તમે જુઓ સાહેબ, કે છે ને, હા, રામચરિતમાં કે છે કે બીદિયા સ્તુતિ કરવું તુમારી, અધમ સે અધમ અધમયતિ નારી, અધમ સે અધમયતિ નારી. ભગવાન રામજીએ કહ્યું કે હે શબરીમાં, આખું જગત મારી સ્તુતિ કરે, પણ તારી શરણાગતિ જોઈને મને ઈચ્છા થઈ, હું તારી સ્તુતિ કરું છું. હા, નારદજીએ કહ્યું ભગવાન વ્યાસને, ભગવાન ગત જન્મની અંદર મારો જન્મ એક સામાન્ય પરિવારમાં એક ભીલ કન્યાને ત્યાં થયો, અને ભાઈ કયા કુળમાં, કઈ જ્ઞાતિમાં, ક્યાં જન્મ થયો છે મહત્વનું નથી. કારણ વ્યક્તિ જન્મથી મહાન નથી, વ્યક્તિ મનુષ્ય જીવનમાં એના કર્મથી મહાન છે. ઊંચ નીચ ઘેર ઉતરે આખર સંતનો સંત. સાહેબ, નારદજીએ કહ્યું, એક વાર બન્યું એવું, પરિવારની પારિવારિક પરિસ્થિતિ, પિતાનો પડછાયો ગુમાયો. અને ઘણીવાર જીવનમાં તમે જુઓ કે સામાન્ય ઘરમાં જન્મેલા દીકરાઓ જન્મતાની સાથે ક્યાં તો પિતા જતા રહે, ક્યાં તો માં જતી રહે. અને બેમાંથી એક વ્યક્તિને જ્યારે પરિવારના દીકરાઓને પાલવવાનો સમય આવે ને, કારણ જ્યાં સુધી માતા પિતા છે ત્યાં સુધી ધ્યાન માતા પિતા રાખે છે, પણ જીવનમાં કહ્યું ને કે બંનેમાંથી એક વ્યક્તિ જતી રહે પછી એ પરિવારનું ધ્યાન પરમાત્મા રાખે છે. અને પછી એ કલ્ચરને એ દીકરાઓ એટલા એક્ટિવ હોય છે. એક વારનો સમય છે, પારિવારિક પરિસ્થિતિની યોગ્ય નથી, મારી માતા નિત્ય બ્રાહ્મણના ઘરની સેવા કરે, અને ભગવદ સેવા કરતા જે પણ પ્રસાદ મળે એ મહાપ્રસાદ લે, એમાંથી અમે બંને મહાપ્રસાદને આરોગ્ય, અમારું કલ્યાણ થાય. કારણ અને ભાગવતજી કે આજે પણ તમે ઘરમાંથી નીકળો ને, ભલે પ્રારબ્ધ કર્મને વર્તમાન સમયમાં અન્ય જગ્યાએ તમારે જે પણ લેવું પડે, પણ વૈષ્ણવ ઘરમાંથી નીકળો તો ઠાકોરજીને બે પણ સામગ્રી કે જે પણ ભોગ સરાયો છે અને જે પણ ભોગ સમર્પિત કર્યો છે ને, એમ એક કરચ લઈને નીકળો છે. પ્રસાદની એક કરચ મુખમાં હશે ને તો વાણીનો દોષ, અન્નનો દોષ અને મનનો દોષ થવા નહીં દે શકે.